નમસ્કાર, સુપર સિક્સમાં આપનું સ્વાગત છે। હું છું હાર્દિક મોદી। એક તરફ દેશભરમાં પ્રવાસન, આસ્થા અને ઉજવણીનો ઉત્સાહ છવાયો છે, તો બીજી તરફ શિસ્ત, કાયદા પર સવાલો ઊભા થયા છે। વડોદરાની શરમજનક ઘટનાઓ સમાજને અરીસો બતાવે છે, તો રાજ્યમાં ગેરકાયદે દબાણો સામે બુલડોઝર કાર્યવાહી તંત્રની કડક મનસા દર્શાવે છે। જ્યારે સ્વચ્છતાના મોડલ ઇન્દોરમાં દૂષિત પાણીથી મોતના દાવાઓ ચોંકાવનારા છે, તો તમામ મુદ્દાઓની વાત કરીએ। પહેલા એક નજર નાખીશું આજના 6 મુદ્દા પર। દેશભરમાં નવા વર્ષની ઉજવણીનો માહોલ છવાઈ ગયો। બર્ફીલા પહાડોથી લઈને યાત્રાધામો અને મહાનગરોના જશ્ન સુધી લોકોને ભારે ધસારો તેનો જોવા મળી રહ્યો છે। પહેલગામ, ગુલમર્ગના બર્ફીલા નજારા હોય કે અયોધ્યા, ખાટુ શ્યામની આસ્થાની ભીડ હોય, દરેક સ્થળે ઉત્સાહ છલકાઈ રહ્યો છે। બીજા મુદ્દા વાત સંસ્કારી નગરી વડોદરાની છબી પર કલંક સમાન બે ઘટનાઓની। નશાની હાલતમાં રિક્ષા ચાલકની દાદાગીરી અને જાહેરમાં યુવકની અશ્લીલ હરકતે લોકોમાં રોષ ફેલાવ્યો। રાજ્યભરમાં ગેરકાયદે દબાણો સામે તંત્રનો કડક પ્રહાર યથાવત છે, તો સરકારી જમીન, જાહેર માર્ગો અને ગુનાહિત અડ્ડાઓ પર બુલડોઝર ફરી વળ્યું છે। ચોથા મુદ્દામાં વાત કરીશું દેશના સૌથી સ્વચ્છ શહેર ગણાતું ઇન્દોર આજે ગંભીર સંકટના ઘેરામાં છે। દૂષિત પાણી પીવાથી થયેલા મોતના આંકડાને લઈ તંત્ર અને જનતા આમને સામને છે। પાંચમા મુદ્દામાં વાત બાંધવગઢ ટાઈગર રિઝર્વ, જ્યાં નજીક ફરી વન્યજીવનનો ખતરો સામે આવ્યો। ઉમરિયાના બેલદી ગામમાં વાઘે ગ્રામજનો પર હુમલો કરી ઘરમાં ઘૂસી જતા હડકંપ મચ્યો છે। અને અંતમાં વાત દુનિયામાં નવા વર્ષની એન્ટ્રી શરૂ થઈ ચૂકી છે। સૌથી પહેલા ન્યૂઝીલેન્ડમાં વર્ષ 2026નું સ્વાગત થયું। ઓસ્ટ્રેલિયા સહિત અનેક દેશોમાં નવા વર્ષની ઉજવણી શરૂ થશે।